નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। નર્મદા મૈયા બ્રિજ પરથી વધુ એક યુવતી કૂદી નાવિકોએ બચાવી। બ્રિજની બંને તરફ રેલિંગનું ટેન્ડર જારી, એજન્સી ક્યારે શરૂ કરશે કામ? જીવન ટૂંકાવવા બ્રિજને હાથવગું સાધન બનાવી રહેલા લોકો। ભરૂચની 35થી વધુ આંગણવાડી બહેનોને આવતા ન્યૂડ વિડીયો કોલ સામે ફરિયાદ। સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાવાઈ ફરિયાદ। નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવતીએ નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના બનાવો યથાવત છે। આજે અંકલેશ્વરના ભગવતીનગરમાં રહેતી એક યુવતીએ નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા માટે છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો। સદનસીબે ઘટના સ્થળે હાજર રહેલ રાહદારીઓએ યુવતીને જોઈ તાત્કાલિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો। તરત સ્થાનિક નાવિકોને જાણ કરી યુવતી નર્મદા નદીમાં પડી હોવાની માહિતી આપી હતી। નાવિકો ઘટના સ્થળે પહોંચી ગયા અને યુવતીને નાવડીમાં ખેંચી બચાવી લેવામાં આવી। હાલત સામાન્ય થાય તે પહેલા યુવતીએ ફરી નાવડીમાંથી નદીમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નાવિકોની સતર્કતા અને ટીમના પ્રયત્નોથી ફરીવાર યુવતીને બચાવી લેવાઈ। 108 એમ્બ્યુલન્સ સેવાએ પ્રાથમિક સારવાર આપી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી। નર્મદા મૈયા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે, પરંતુ જાળી ક્યારે લાગશે તે મોટો પ્રશ્ન છે। આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી રોનક શાહે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે। ટૂંક જ સમયમાં આ કામગીરી શરૂ થશે। આજરોજ નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવેલી। રાહદારીઓ દ્વારા મને જાણ કરવામાં આવતા મેં સ્થાનિક નાવિકોને તાત્કાલિક ફોન કરેલ। સ્થાનિક નાવિકોએ તાત્કાલિક આ બેનને પડતી જોઈ અને એને નદીમાં તરતી જોઈ એને પાણીમાંથી બહાર કાઢી લાવેલ, નાવડામાં બેસાડેલ। નાવડામાંથી ફરીથી બેન મૂતનો ભૂચકો લગાવી દીધેલો અને ડૂબવાનો પ્રયત્ન કરતી હતી। ત્યારબાદ નાવિકો દ્વારા ફરીથી એને બહાર કાઢી લાવી અને કિનારા પર લાવેલ। હું અને મારી ટીમ ત્યાં સ્થળ પર પહોંચી ગયેલ હતી। ત્યારબાદ 108ને ફોન કરી આ યુવતીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ। યુવતીને પૂછવામાં આવતા તે અંકલેશ્વરના ભગવતીનગરની હોય તેવું જણાવવામાં આવેલ। મારો તંત્રને અનુરોધ છે કે આવા કેટલા જીવ હજી જશે કે કેટલા લોકો આવી રીતે મોતની છલાંગ લગાવશે, ક્યારે આ નર્મદા મૈયા બ્રિજ પર નેટ બંધાશે એ સમજાતું નથી। તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે અને આ નર્મદા મૈયા બ્રિજની આજુબાજુ નેટ બાંધવામાં આવે, જેથી કરીને આ યુવાન યુવતીઓ ઘણા પુરુષો જે કંઈ પણ આ મોતની છલાંગ લગાવે છે લગાવતા અટકાવે। ભરૂચ જિલ્લાની 35થી વધુ આંગણવાડી બહેનોને ન્યૂડ વિડીયો કોલ કરવાની ઘટનામાં સાયબર ફરિયાદ નોંધવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કર્સ તરીકે કામગીરી કરતી 35થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરાતી હતી। આંગણવાડી બહેનો દ્વારા આજ રોજ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપવામાં આવી। રાજ્યમાં દરેક જિલ્લાઓમાં આંગણવાડી બહેનો બાળકો માટે પોષણ, શિક્ષણ, આરોગ્ય માર્ગદર્શન અને સંચાલન કરે છે। ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ 1500 બહેનો કાર્યરત છે। આ મહિલાઓ પૈકી ભરૂચ, ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે, જેમાં એક જ નંબરના એક વ્યક્તિ દ્વારા આંગણવાડીની બહેનોને ન્યૂડ કોલ કરવામાં આવતો હોય સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે। માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે, બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને અશ્લીલ વિડીયો કોલ કરતા બહેનોમાં ભયનો માહોલ છવાયો છે। આ સાથે કેટલીક બહેનોના ઘરમાં આવા કોલના કારણે ઝઘડાનું કારણ બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે આજ રોજ આંગણવાડી કાર્યકરો દ્વારા સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ આપી અને વિડીયો કોલ કરનાર શખ્સની ઝડપી તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। મારું નામ રાગીણીબેન જસવંતસિંહ પરમાર, હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય પ્રમુખ છું। છેલ્લા અમારા આંગણવાડી બહેનોને છેલ્લા 10 દિવસથી એક જ નંબર પર વિડીયો કોલ આવે છે અને તે ઘણા ખરાબ હોય છે। એકદમ ન્યૂડ વિડીયો કોલ આવે છે અને ગમે ત્યારે રાત્રે, દિવસે, અડધી રાત્રે પણ 12 વાગ્યે, 2 વાગ્યે વિડીયો કોલ આવે છે અને એનાથી અમારી બહેનો ગભરાઈ ગયેલી છે અને એટલા માટે જ અમે આજે અહીંયા સાયબર બ્રાન્ચમાં આ ફરિયાદ લઈને આવેલા છે કે એનાથી અમારા ઘર ઉપર બહુ જ ખરાબ અસર થાય છે। કેમ કે અમુક બહેનોના ઘરવાળા એવા હોય છે કે થોડા વહેમાય છે અને એના લીધે ઘરમાં કચો કંકાસ વધી ગયો છે। અને બીજું કે ICDS તરફથી આપવામાં આવેલા મોબાઈલો
અને જે અત્યારે હાલમાં બંધ હાલતમાં છે, અને એના સિમ અમે અમારા પર્સનલ મોબાઈલમાં નાખેલા છે, અને એ અમારા ICDSના નંબર પર આ બધા કોલ આવે છે. અને બધી જ બહેનો અત્યારે 40-50 ઉપર બહેનો પર વિડીયો કોલ આવેલા છે, અને એની જાણ અમને એક બેને કરી, અને એનાથી અમે ગ્રુપમાં જાણ કરી. ત્યાર પછી ખબર પડી કે બધી બહેનોના કોલ મેસેજ આવવા માંડ્યા કે બેન અમારા પર પણ આવ્યા, એવી કરીને અમારી 50થી 60 બહેનો ઉપર આવા વિડીયો કોલ આવેલા છે, અને એનાથી અમારી બહેનો ગભરાઈ ગયેલી છે. પોતાના સગા સંબંધીઓના પણ અત્યારે વિડીયો કોલ આવે છે તો પણ બહેનો ગભરાઈ જાય છે કે કદાચ પેલા કોઈના હોય તો. અને અમારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે આ વ્યક્તિને પકડી લેવો જોઈએ, અને પકડીને તમે સજા કરવી જોઈએ, અને તમારથી સજા ના થાય તો અમારી બહેનોની અંદર તમે એને આપી દો, અમે એને સારો કરીને ઈલાજ કરીશું. ભરૂચ LCBએ વાલિયાના પીઠોડની સીમમાં બોલેરો પિકઅપમાંથી વિદેશી દારૂ મળી કુલ 13.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચ LCBના PSI RK ટોરાણી, ASI ચંદ્રકાંત પટેલ, અશ્વિનભાઈ અને ધનંજયસિંહ ઝાલા સહિત સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ડેહલી પીઠોડ થઈ મોરેનિયા તરફ જનાર છે. પોલીસે પીઠોડ ગામની સીમમાં વોચ ગોઠવી અને બાતમીવાળી ગાડી આવતા અટકાવતા ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો. પોલીસને ગાડીમાંથી વિદેશી દારૂની 2292 નંગ બોટલ મળી આવી. પોલીસે 6.77 લાખનો દારૂ અને 7 લાખની પિકઅપ ગાડી મળી કુલ 13.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ગાડીના ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરનું બજાર અવનવી રાખડીઓથી છલકાયું, ખરીદારી માટે ભીડ ઉમટી. રક્ષાબંધન પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ભરૂચ, અંકલેશ્વર શહેર અને જિલ્લાનું બજાર અવનવી રાખડીઓથી છલકાઈ ગયું છે. આ વખતે પણ રાખડીઓ મોંઘી હોવા સાથે અનેક વેરાયટીઓ બજારમાં મુકાઈ છે. અંકલેશ્વરના રાખડી બજારમાં હાલ ખરીદારીની ભીડ ઉમટી રહી છે. વિવિધ ડિઝાઇન અને કિંમતની રાખડીઓ ખરીદવા બહેનો ઉમટી રહી છે. મારું નામ પંકજ મારું છે. હું સિઝનેબલ ધંધો કરું છું. આ વખતે રાખડીઓમાં 3-4 દિવસ રહ્યા છે ગણતરીના. આ વખતે રાખડીઓ, ફેન્સી રાખડીને બધું લોકોને, ભાઈઓ બહેનો માટે છે ઉપલબ્ધ, ને આ વખતે કોઈ ભાવ વધારો નથી, ને આ વખતે બિઝનેસ બી સારો છે રક્ષાબંધનમાં. અંકલેશ્વરમાં દીકરી સાથે મહાદેવના દર્શન કરી ઘરે જતી મહિલાનું મંગળસૂત્ર તોડી બાઇક સવાર ફરાર થઈ ગયો. અંકલેશ્વરના કેશવ પાર્કમાં રહેતા મેઘાબેન સાવડે બપોરે તેમની 3 વર્ષની દીકરી જસવી સાથે પીપલેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી ચાલતા ચાલતા ઘરે પરત આવી રહ્યા હતા. દરમિયાન બાઇક પર આવેલા એક અજાણ્યો ઈસમ મહિલાએ ગળામાં પહેરેલ રૂપિયા 1.25 લાખનું મંગળસૂત્ર એક ઝાટકે તોડી ફરાર થઈ ગયો હતો. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ચેઇન સ્નેચરની શોધખોળ હાથ ધરી છે. ભરૂચમાં વાલિયા, ઝઘડિયા, અંકલેશ્વરમાં રાતે ભેંસોની ચોરી કરતી ગેંગનો વોન્ટેડ આરોપી પકડાયો. ભરૂચ પોલીસે 2 વર્ષ અગાઉ અંકલેશ્વર, વાલિયા, ઝઘડિયા સહિતના સ્થળે રાતે ભેંસોની ચોરીમાં સંડોવાયેલ ગેંગના એક સાગરીતને માંગરોળથી પકડી લીધો હતો. આરોપી વિલાલ હાજી સિંધી છેલ્લા 5 દિવસથી વોચમેનમાં નોકરી કરી મામાના ઘરે રહેતો હતો. આરોપીને અંકલેશ્વર LCB ઓફિસ ખાતે લઈ આવી ભરૂચ જિલ્લામાં થયેલ ભેંસો ચોરીના ગુના બાબતે પૂછપરછ કરાઈ હતી, જેમાં આરોપીએ આજથી 1.5-2 વર્ષ અગાઉ રફીક ખાન, સિદ્દીક ખાન, શોએબ અલી સાથે મળી અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયામાં રાત્રિના સમયે ભેંસોની ચોરીની કબૂલાત કરી હતી. ભરૂચ સેવા યજ્ઞ સમિતિ ખાતે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજાયો. આજ રોજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ ભૃગુ સહેલીના સહયોગથી ફેડરેશન 3Aના પ્રેસિડેન્ટ અનિલ રાવલની ઉપસ્થિતિમાં સેવા યજ્ઞ સમિતિ ખાતે એક વિશિષ્ટ સેવાકીય આયોજન થયું. આ પ્રસંગે ફેડરેશન પ્રમુખ અનિલ રાવલનું સન્માન કરાયું. સેવા યજ્ઞ સમિતિ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ તેમના સંબંધીઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી, જેમાં અંદાજે 400 થી વધુ દર્દીઓએ લાભ મેળવ્યો. આ અવસરે રક્ષાબંધન પર્વની પણ ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં જગદીશ ભાવસાર, અશોક બારોટ, પ્રદીપ રાવલ, યોગિતા રણા સહિતના ઉપસ્થિત રહ્યા. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ એ ભરૂચના ક્ષેત્રમાં સામાજિક સેવા કરતી સંસ્થા છે. એ જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન સાથે સંકળાયેલી છે, અને આજે અમારા આંગણે વાપીથી ખંભાત સુધીનું જે અમારું ફેડરેશન 3A છે એના પ્રમુખ શ્રી અનિલ રાવલ પધાર્યા છે. એમને અમે વેલકમ કરીએ છીએ, અને આજે એમની હાજરીમાં અમે જે દર વર્ષે આ કાર્યક્રમ કરીએ છીએ તો સેવા યજ્ઞ સમિતિ સાથે આ કાર્યક્રમ કરીએ છીએ. આમ અમારો મૂળ પ્રોજેક્ટ એક મુઠ્ઠીભર અનાજ એવો હોય છે, તો આ મુઠ્ઠીભર અનાજ પેટે જે પણ અનાજ ભેગું થાય અને જે પણ દાન ભેગું થાય એ આ રીતે વર્ષમાં અમે કરતા હોઈએ છીએ. જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3Aના પ્રમુખ તરીકે હાલમાં સેવા આપી રહ્યો છું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને ભૃગુ સહેલી ભરૂચ એ છેલ્લા 20 વર્ષથી આ એરિયાની અંદર સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયું અને અનેક પ્રકારના પ્રોજેક્ટો કરે છે. એમાંનો જ આજનો એક
પ્રોજેક્ટ છે જે સેવા સમિતિની જોડે જોડાઈને કરી રહ્યા છે. આમ તો માનવ જાત માટે દરેક દાનોનું જ ખૂબ મહત્ત્વ છે, પરંતુ એમાંય શિક્ષણનું દાન અને ભૂખ્યાને ભોજન એ બેનું ખાસ મહત્ત્વ છે. કારણ કે ભૂખા પેટે સ્વર્ગ લાગે આકરું, એટલે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરવા જઈએ અને સામેની વ્યક્તિ ભૂખી હશે તો એ પ્રવૃત્તિ પાછળનો આશય માયરો જાય છે. અને આપ જોઈ શકો છો કે આજે સિવિલ હોસ્પિટલની અંદર જે પેશન્ટ છે તે એમની જોડે એમના સંબંધીઓ અને વિવિધ એકમમાંથી આવનાર વ્યક્તિઓને આ સેવા યજ્ઞ મારફતે રોજ 1200 જણાને ભોજન પૂરું પાડવામાં આવે છે. ખરેખર અભિનંદનને પાત્ર છે. આરસીસી રેડ રિબન ક્લબની ઉજવણી અંતર્ગત ભરૂચ ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જનરલ હોસ્પિટલમાં કાર્યક્રમ યોજાયો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દરેક સમાજ HIV એડ્સ નાબૂદી માટે નેતૃત્વ લે થીમ અંતર્ગત જનજાગૃતિ માટે ઉજવણી થઈ. CDMO ડોક્ટર ઉપાધ્યાય RMO અભિનવ શર્માના માર્ગદર્શન હેઠળ મેડિકલ કોલેજના નર્સિંગના વિદ્યાર્થીઓને HIV એડ્સ હિપેટાઇટિસ B અને C વિશેની સંપૂર્ણ માહિતી ICTC કાઉન્સિલર હીરા ગામિતે આપી. STI RTI સાયફિલ્સની વિસ્તૃત જાણકારી કાઉન્સિલર રોહિતભાઈ દ્વારા અપાઈ. CDMO અને RMO દ્વારા આ સાથે જોડાયેલા ભરૂચ સિવિલના વિવિધ વિભાગ અને તેની કામગીરીની માહિતી અપાઈ. કાર્યક્રમમાં SSK પ્રોગ્રામના સ્ટાફ નીતાબેન વસાવા પણ હાજર રહ્યા. અંકલેશ્વરમાં SVEM ગુજરાતી માધ્યમમાં ભાઈ બહેનોના પવિત્ર પ્રેમના પ્રતીકરૂપ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ. અંકલેશ્વર SVEM આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા અને સુપરવાઇઝર મીતાબેન રીંડાણીના અધ્યક્ષતા હેઠળ શિક્ષકોના સથવારે શિશુ નર્સરીના નાના ભૂલકાઓએ સુંદર રક્ષાબંધનનું અભિનય ગીત રજૂ કર્યો. બધી બહેનોએ ભાઈઓને કુમકુમ તિલક કરી તેમની રક્ષા કાજે રાખડી બાંધી તેમને શુભકામના પાઠવી મોં મીઠું કરાવી આગોતરું રક્ષાબંધન પર્વ ઉજવ્યું. અંકલેશ્વર GIDC તળાવમાં મગર દેખાતા ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વર GIDC ના તળાવમાં મગર દેખાતા લોકોમાં ભય ફેલાયો છે. સ્થાનિક રહીશોએ આ અંગે વન વિભાગને જાણ કરી છે. લોકોની સલામતી માટે મગરને પકડી તળાવમાં મુક્ત કરાય તેવી માંગ કરાઈ છે. હાંસોટની સાહોલ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાહોલ પ્રાથમિક શાળામાં આચાર્ય નિલેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધન પર્વ ઉજવાયું. સૌપ્રથમ તો શાળાની દીકરીઓએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી જમણા હાથે રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું. ત્યારબાદ ભાઈની આરતી ઉતારી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી અને ભાઈઓએ સોગાદ રૂપે બહેનોને શૈક્ષણિક કીટ આપી. ભરૂચની યુનિયન સ્કૂલમાં 275 છાત્રાઓને ગુડ ટચ બેડ ટચ વિશે જાગૃત કરાયા. જૂના ભરૂચમાં આવેલી યુનિયન સ્કૂલ ખાતે આરસીસી ભરૂચ દ્વારા ગુડ ટચ બેડ ટચ વિષય પર એક અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 275 થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વક્તા તરીકે પ્રેસિડેન્ટ જાનવી દર્શન દ્વારા સેવા આપવામાં આવી. યુનિયન સ્કૂલ દ્વારા કાર્યક્રમની શરૂઆત પ્રેસિડેન્ટ જાનવી દર્શન, પ્રોજેક્ટ ચેરપર્સન રૂબીના સૈયદ, પ્રોજેક્ટ ડાયરેક્ટર મોનિશા ઝવેરી, પીપી જ્યોતિબેન અને ગુમાનભાઈનું સ્વાગત કરીને કરાઈ. આયોજનમાં મયુર શાહે મદદ કરી અને છાત્રાઓમાં જાગૃતિ ફેલાવવામાં આવી. ભરૂચ પેરોલ ફરલો સ્ક્વોડે ગાઢ લૂંટના ગુનામાં નાસ્તા ફરતા કુખ્યાત આરોપીને પોર ખાતેથી ઝડપી પાડ્યો. ભરૂચ પેરોલ ફરલોની ટીમ PSI RS ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનેલ ગુનાઓમાં આરોપીઓને પકડવા દાહોદ જિલ્લામાં હતી. દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે ભરૂચ તાલુકા પોલીસ મથકના ધાડ લૂંટના ગુનામાં સંડોવાયેલ સોબાન ઉર્ફે શોભાન કરશન સંગાડા પોર GIDC માં ફરે છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને પોર હનુમાન મંદિર સ્થિત ટીપા સર્કલ પાસેથી ઝડપી લીધો. ભરૂચના ચાવજની શ્રીરામ રેસીડેન્સીમાં નિર્માણ પામેલ માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ભરૂચના ચાવજ ગામની શ્રીરામ રેસીડેન્સીમાં છેલ્લા 7 વર્ષથી રાહ જોવાતા રસ્તાનું નિર્માણ પૂર્ણ થયું, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું. આશરે ₹34 લાખના ખર્ચે તૈયાર થયેલા આ માર્ગનું ખાતમુહૂર્ત 1 માસ અગાઉ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું અને હવે તેમના હસ્તે આ માર્ગ લોકાર્પણ કરાયું. ગ્રામ્ય માર્ગ યોજના હેઠળ નોન પ્લાન ગ્રાન્ટમાંથી આ માર્ગ માટે ધિરાણ મળ્યું. લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના લોકો, ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે ધારાસભ્યએ લોકોને આગામી સમયમાં ગેસ લાઇન, ગટર લાઇન અને પીવાના પાણીની લાઇન જેવી વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી પણ આપી. આજરોજ ચાવજ ગામે નોન પ્લાન હેઠળ શ્રીરામ રેસિડેન્સીમાં 34 લાખના ખર્ચે 16 મે ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું. ત્યારબાદ આજ રોજ એ રોડ બની અને જાહેર સોસાયટી માટે આ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. છેલ્લા 7 વર્ષથી આ સોસાયટીના વિસ્તારના લોકોને આ તકલીફ પડી રહી હતી. વારંવાર રજૂઆતના પગલે ધારાસભ્ય સાહેબને જાણ કરતાં તેમનું ધ્યાન ગ્રામીણ સડક યોજના હેઠળ આ રોડને આવરી લઈ અને સાહેબના પ્લાન હેઠળ આ રોડ મંજૂર થઈ અને બનેલ છે. હવે રસ્તાઓ, ગેસ લાઇન, ગટર લાઇન આ બધી સુવિધાઓ આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને ઉપલબ્ધ થાય એ માટે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ આ બધા લોકો સાથે જિલ્લાનું અને તાલુકાનું વહીવટી તંત્ર અને અમે સંકલન રાખીને આવનારા દિવસોમાં આ સોસાયટીના અને આજુબાજુના વિસ્તારોના બધા જ પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં પ્રયત્નો શરૂ કર્યા છે. જંબુસરના જંત્રાણ ગામે આવેલી જમીનના ભાવો વધતા અધિકારીઓ સાથે મળી 22 સગા સંબંધીઓ અને મિત્રોએ આચરી છેતરપિંડી. જંબુસરના મૂળ મદાફર અને હાલ પીટલાદ રહેતા બશીર પઠાણના પિતાની જમીન જંત્રાણ ગામે આવેલી છે, જેમાં ભાવો એકાએક વધતા સગા વહાલા સંબંધીઓ મિત્રો જ વેરી બન્યા હતા. તેઓના પિતા વર્ષ 2005માં મૃત્યુ પામ્યા હોવા છતાં ખોટા સિક્કા, અંગૂઠા કરી જમીન પચાવી પાડવા તલાટી સહિતના સાથે મળી કાવતરું રચ્યું હતું. જમીન સામે 20 લાખ આપવાનું તરકત રચી 22 આરોપીઓએ જમીન પચાવી પાડવા આચરેલી છેતરપિંડીમાં કાવી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. નર્મદા મૈયા બ્રિજ પરથી વધુ એક યુવતી કૂદી નાવિકોએ બચાવી. બ્રિજની બંને તરફ રેલિંગનું ટેન્ડર જારી, એજન્સી ક્યારે શરૂ કરશે કામ? જીવન ટૂંકાવવા બ્રિજને હાથવગું સાધન બનાવી રહેલા લોકો. ભરૂચની 35 થી વધુ આંગણવાડી બહેનોને આવતા ન્યૂડ વિડીયો કોલ સામે ફરિયાદ. સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાવાઈ ફરિયાદ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.